આજથી બરાબર એક વર્ષ પહેલાં 25 મે 2024ના રોજ રાજકોટના નાના મવામાં આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં અગનતાંડવ સર્જાયું હતું. 27 લોકો જીવતા પડતું થઈ ગયા. મારી આટલા વર્ષની પત્રકારત્વની કારકિર્દી અને રાજકોટના એક નાગરિક તરીકે મારી સ્મૃતિમાં આ રાજકોટમાં બનેલી સૌથી મોટી, સૌથી કરુણ, સૌથી ભયંકર અને સૌથી વધારે આઘાતજનક ઘટના હતી. ત્યારે હું ચા દઈને બહાર નીકળો ત્યારે મેં જોયું ત્યારે અહીંયા સામાનની આગ લાગી હતી અને મને એમ થયું કે સામાન્ય કાંઈ ફરકતું હોય છે તો મેં કીધું જાઉં ત્યાં. જેવો હું આગળ ગયો તો ત્યાં જોયું ને તો આગ ભયંકર બનતી જતી હતી અને 4-5 માણસ અહીંયાથી લટકતા હતા અને બચાવ રાડું પાડતા હતા. એટલે ઇન્સ્ટન્ટલી હું જે બાઇક ત્યાં રસ્તા વચ્ચોવચ્ચ મૂકી અને હળી કાઢીને એ લોકોને બચાવવા ગયો. ત્યાં બધા 4-5 જણા હતા, એવી રીતના એ કૂદીને બધા પડતા હતા. ત્યારે હું એને ઝીલવાને અમે 4-5 જણાએ ઝીલવાની કોશિશ કરી, 2-3 જણાને ઉતાર્યો. ત્યાં નજીકથી જ નીકળ્યા હતા અમે અને બહુ ભયંકર આગ હતી. જોયું અમારી પોતાની આ સગી આંખે જોયેલું છે. એ બહુ વિકરાળ આગ અને લોકોની ચીસાચીસ દ્રશ્ય હજી ભૂલાય એવું છે નહીં. અમે છે ને એ જ દિવસે ગયા હતા જ્યારે ઘટના થઈ ને ત્યારે. પણ ત્યારે એન્ટ્રીમાં એવું હતું કે અમને લોકોને એક પતરું આપેલું હતું, ઉપર વેલ્ડિંગ કામ ચાલુ હતું, બરાબર. એટલે અમે ત્યાંથી નીકળ્યા. એન્ટ્રી લેવા માટે ગેટમાં જે એક જ ગેટ હતો, એટલે પતરું ઉપરથી અમને આપ્યું કે તમે 4 જણા પતરું પકડીને વયા જાઓ એટલે તમે ત્યાંથી નીકળી શકશો, બરાબર. એટલે ઉપરથી તીખારા ને બધા પડતા હતા. એટલે આપણા મનમાં સહજ વિચાર તો આવે કે આમાં કઈ દુર્ઘટના ન થાય. ટીઆરપી ગેમ ઝોન ભાઈ અમે સતત 3 મહિના અમે ટીઆરપી ઝોને મારા પપ્પાએ 2 મહિના હતા ને કાયમ 3 ને 4 વાગીને નીંદર નહોતા જતા. એને એમ કે મારી દીકરી ત્યાં છે. આખું રાજકોટ મૂકી દીધું અહીં આવવાનું. મારી બેન જેતીનું ઓફ થઈ ગઈ ને તેથી મારા પપ્પા રાજકોટમાં આવ્યા નથી. ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યારે એમાં એ નોકરી જોબ કરતી, ચાલુ જોબ એની હતી ને એમાં આગ લાગી ને ત્યારે એની ડેથ થઈ. ટીઆરપી ગેમ ઝોને ગયા અને પછી એટલે એને કંઈક 5:30 વાગે મારી નાની બેબીએ સ્નેપ મૂક્યો હતો કે અમે ટીઆરપી ગેમ ઝોનમાં ઓલો બોલિંગ હોય ને એમાં એનો સ્નેપ મૂક્યો હતો. એ એની બેનપણીએ જોયો. 5 ને લગભગ 25 એવી રીતના એને સ્નેપ મૂક્યો અને કાંઈક 5 ને 35 અને પાછો એને બે જોયો ને તો એ સ્નેપ બંધ થઈ ગયો હતો. 5 ને 34-35 કે આવતો નહોતો. તો એની બેનપણીએ જોયો એટલે એને એમ કીધું કે આ કેમ અત્યારે નથી સ્નેપ જો ગયો આ લોકોનો. તો ત્યાં 15 મિનિટ સુધી અમે હતા, કોઈ એટલે કોઈ ફાયર સેફ્ટી વાળા કે કોઈ ન આવ્યા. ત્યાં મેનેજરે અંદર હતા પણ એનાથી એમનો લોકોને કીધું કે તમે બહાર નીકળી જાવ. જે લોકો પાછળના દરવાજાથી નીકળવાની કોશિશ કરતા હતા એ લોકોને ખ્યાલ નહોતો કે કઈ રીતે આપણે બહાર નીકળવું. તો અમે ગાર્ડન પાસે એક રસ્તો છે, ત્યાંથી અમે હાલતા પગીને એની બધાને ચા દેવા જતા હોય તો અમને ખ્યાલ હતો કે અહીંથી બહાર નીકળી શકાય. તો અમે બધાને ત્યાંથી મેં અંદર જઈ અને બધાને કહેવા માંડ્યો કે તમે અહીંથી પાછળથી નીકળી જાઓ અને ત્યાંથી બધાને અમે કાઢ્યા. મારી મોટી દીકરીનું નામ ખુશાલી હતું અને નાની દીકરીનું નામ ટીશા હતું. જમાઈનું નામ વિવેક હતું, વિવેક દુસારા. કે રોજની આદત કે ઓલી ચા લઈને હમણાં આવશે, એટલે રોજ આપણને ચાનો ટાઈમ થાય તો એ યાદ આવે કે હાલો હમણાં ચા લઈને આવશે, હમણાં ચા લઈને આવશે, એવું થાય આપણને. તે એની લગ્નની તારીખ આવીને એ જ એની દેહદાનની તારીખ આવી પાછી. એને કીધું લે કે અશોકભાઈ તમારે કોણ ગયું હતું? મેં કીધું મારા મેં કીધું બે છોકરીઓ જમાઈ 3 ગયા હતા અને એને એમ કીધું કે તમારું કે ડીએનએ લેવાનું છે. ત્યારે
ત્યારે પછી એમ ખબર પડી કે મેં કીધું હવે આમાં કાંઈક ઓલું થઈ ગયું હોય તો જ ના પડે. 2024ની અંદર હું જ્યારે ડ્યુટી પર હતો ત્યારે મને સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સમાચાર મળ્યા કે આગ લાગી છે અને પેશન્ટો આવશે. એટલે અમે અમારી તૈયારીમાં ગોઠવાયેલા હતા. પણ ત્યાર પછી અમને જ્યારે આગ લાગી અને જે ભયંકરતાનો ખ્યાલ આવ્યો કે જે પેશન્ટને બદલે ડેડ બોડી અમારા સુધી પહોંચ્યા, કે એવી રીતના કદાચ મારી જિંદગીની અંદર એટલી સંખ્યાની અંદર જેને ઓળખી ન શકાય કે બીજી કંઈ પોસ્ટમોર્ટમની વિધિ આપણે કઈ રીતે કરવી, એ કન્ડિશનની અંદર જે રીતના બોડી આવ્યા એ કદાચ હું પહેલી વખત જોઈ રહ્યો હતો. એટલે અહીંયાથી અમે સીધા સિવિલ હોસ્પિટલે ગયા. સિવિલ હોસ્પિટલે ગયા એટલે અહીંયા કોઈને વર્તા એવું જ નહોતું, સીધા અંદાજને મુદ્દે જ આવતા હતા. એમાં કોઈ સીધા હે ને પીએમ રૂમે જ લઈ જતા હતા, કોઈ દાખલ કરવા પણ હતું જ નહીં, કે કોઈ વર્તા એવા હતા નહીં. અમે રાત્રે મોટા ભાગના જેટલા અમારી પાસે ડેડ બોડી આવ્યા હતા એના DNA સેમ્પલ કલેક્ટ કર્યા, ગાંધીનગર પહોંચાડ્યા. સ્પેશિયલ વ્હીકલની અંદર ગાંધીનગર 24 કલાક સુધી, જ્યાં સુધી ઇવેન્ટ પૂરો ન થયો ત્યાં સુધી ફોરેન્સિક લેબ ચાલુ રહી. એ લોકોએ અમને વિધિન 48 અવર્સ જે કરતાં DNA ટેસ્ટ કરતાં અઠવાડિયું જેવો લાગે એને બદલે 2 દિવસની અંદર સરકારે એ ટેસ્ટ કરાવ્યા અને ત્રીજે દિવસેથી અમે DNA ટેસ્ટની અંદર જેટલા આઈડેન્ટિફાઈ થાય એ પ્રમાણે અમે બોડી સોંપવાનું કામ ચાલુ કરી દીધું. 2 દી લગ 3 દી લગી અહીંયા બેઠા, 2-3 દી DNA કરી અને પછી પોતપોતાને ઓળખાણ કરાવી DNA અને પછી પોતપોતાને બધાને એને લાશ સોંપી. રાજકોટના ઇતિહાસમાં આનાથી સૌથી મોટી દુર્ઘટના કોઈ હતી નહીં. 1 વર્ષ વીત્યું બાદ પણ હજી સુધી પીડિતોના જે પીડિત પરિવારો છે તેમને ન્યાય નથી મળ્યો. ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે લોકશાહી દેશની અંદર પીડિત પરિવારોએ વિપક્ષ સાથે રહી અને 400 કિલોમીટરની પદયાત્રા કરી હોય, રાજકોટ બંધનું એલાન કર્યું, તો એ પીડિત પરિવારોને જો તડકાની અંદર બહાર નીકળવું પડે, કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો, આવા અનેક આંદોલનો કર્યા છતાંય આ બહેરી, આંધળી અને મૂંગી સરકાર આ પીડિત પરિવારોને ન્યાય અપાવી શકતી નથી. કારણ કે આમાં તો એવું બને કે મારું પરિવાર પણ, મારો દીકરો પણ નાનો છે, તો દુર્ઘટના ખરેખર કોઈ પણ સંજોગોની અંદર સાંખી ન લેવાવી હતી. એની ભૂલ હતી. TRP ગેમ ઝોનના જે કોઈ પણ સંચાલકો હતા એની ભૂલ હતી અને મહાપાલિકાના અધિકારીઓની પણ ભૂલ હતી, જેને કાયદાની જોગવાઈ મુજબ આજે આ બધા જેલના સળિયા પાછળ છે. જે ગુનેગાર બધી છે એકથી માંડી જેઠ જે ગુનેગાર છે બધી એ લોકોને સજા મળે. અમારું વ્યક્તિ તો વયું ગયું, હવે એ તો આવવાનું નથી, તો એ લોકોને સજા મળવી જોઈએ ને. તો અમને તો લાગતું જ નથી કે એ કોઈ વ્યક્તિને સજા મળે. અમારા જેવા મામૂલી લોકો શું કરે અમને તો કંઈ ખબર નહીં સર. આ દુર્ઘટના અને આ 27 લોકોના મોત માટે તંત્રની બેદરકારી, અધિકારીઓ અને પદાધિકારીઓનો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ શાસન વ્યવસ્થા જવાબદાર હતી. આ કેટલી બધી કરુણ ઘટના હતી. 27 જિંદગી, આશાભરી જિંદગીઓ ઉપર અચાનક અકાળે પૂર્ણ વિરામ લાગી ગયો. મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા, એમનું સિંદૂર ભૂસાયું, માત્ર શેથાનું સિંદૂર ન ભૂસાયું, એમની આખી જિંદગી ઉજળ થઈ ગઈ. માતા પિતાઓએ યુવાન પુત્રોને ગુમાવ્યો, જે ભવિષ્યમાં એમની વૃદ્ધાવસ્થાની લાકડી બનવાના હતા. રાજકોટમાં જે ઘટના ઘટેલી છે એ રાજકોટની જનતા સારી રીતે વાકેફ છે કે જેમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, ઇલીગલ ફેબ્રિકેશન હતું. એ દૂર કરવાની જગ્યાએ કોઈ પણ માધ્યમથી વધુ નફો રળવા માટે જે રીતે ઝડપથી અગ્નિ પકડી શકે એવી વસ્તુઓ હોવા છતાં, ફેબ્રિકેશનનું કામ ચાલુ હોવા છતાં વધુ નફો રળવા માટે ગ્રાહકોને ચાલુ રાખેલા અને જે એન્ટ્રી ગેટ છે એ એક જ એન્ટ્રી ગેટ રાખેલો, એ એન્ટ્રી ગેટમાં કોઈ ડિમાર્કેશન નહીં રાખેલું, લાઇટ ન હોય અથવા ધુવાડો થાય ત્યારે કોઈ દિશાસૂચક ચમકે એવા કોઈ ચિહ્ન ન રાખી
અને જે રીતે એક સ્કીમ બહાર પાડેલી 99 રૂપિયાની, અને જેથી મેક્સિમમ પબ્લિક ભેગું થાય અને આ નફો રડવાના હેતુથી જે આખી આ ઘટના ઘટેલી છે, એમાં કોર્પોરેશનના, ફાયર વિભાગના અને જમીન માલિકો સહિતના જે પેઢીઓ હતા એ તમામ સહિત કુલ 15 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારે ખરેખર જે એક દ્રશ્ય એ સામે આખું મગજમાં બેસી જાય કે હવે એ રોડ ઉપરથી નીકળવાનું મન નથી થતું. કે એક દિવસે આપણે જોતા હોય સામે ગ્રાઉન્ડ ખાલી છે, એ જગ્યાએ રમતા હોય અને એ જગ્યાએથી આપણે સામે એવું ફીલ થાય કે આમાં લોકો પોતાને બચાવવા માટેની બૂમો પાડતા હોય. ખરેખર દુઃખદ ઘટના કહેવાય કે ત્યાંથી જ્યાં એ જે લોકોને એના ગુનેગાર હતા એ લોકોને એવું કેમ ફીલ નથી થતું કે એ વસ્તુ માટે સેફ્ટી પ્રિકોશન કેમ નથી આપતા? એ લોકોએ પહેલાં એવું કેમ શું કામ પગલું ન લીધું કે આ વસ્તુ કરવી જોઈએ? કારણ કે બધા લોકો ન્યાય મેળવવા માટે કઈ રીતે જશે? ચાલો ગરીબ લોકોનું શું? ટીઆરપી ગેમ ઝોન જેવું પ્રકરણ ભગવાનને પ્રાર્થના કરીએ અને મારા દ્વારા અમે તો અધિકારીને હવે તો ન કહી શકાય એવી ભાષાની અંદર અમે લોકો અધિકારીને કહીએ છીએ કે એક પણ રાજકોટમાં ગેમ ઝોનને કોઈ પણ જાતની બાંધછોડ કરવાની થતી જ નથી ભાઈ હવે. કારણ કે આ તો બાળક છે, આજે મારું બાળક હોય કે કોઈ બીજાનું બાળક હોય તો સંતાન છે. કોઈ પણ વ્યક્તિનો જીવ તંત્રના કારણે અને ગેમ ઝોનના સંચાલકોના કારણે ભૂલ પડે એવું તો ક્યારેય જ સાકી લેવામાં આવે. અને એ અમારે 2 દીકરીઓ દીકરાથી વિશેષ હતી. એમ 2 દીકરાથી વિશેષ. અને યાદ તો કોઈ દિવસ જિંદગી અમે મળશું ત્યારે અમારી હાર જ જાય, બાકી કોઈ ભૂલાય નહીં. આ ઘટનાને આજે 1 વર્ષ થઈ ગયું. ધીમે ધીમે હંમેશા જેમ બને છે એમ લોક સ્મૃતિમાંથી આ ઘટના વિસરાઈ જશે. પણ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના સ્વજનોને પોતાની નજર સામે અગ્નિ જ્વાળાઓમાં લપેટાઈ અને ખાખ થતા જોયા છે, એમને આ ભિયામણી યાદો કદી પીછો નહીં છોડે.